સુરતથી જયપુર જતી ફ્લાઇટ ટેક ઓફ કરતા પહેલા અનોખી ઘટનાની સાક્ષી બની। એરપોર્ટ પર ઉભેલી ફ્લાઇટ પર મધમાખીઓનું ઝુંડ જોવા મળ્યું, જેના કારણે ફ્લાઇટનું ઉડાન ભરવું અટકાવી દેવામાં આવ્યું। એરપોર્ટ સંચાલકોએ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડે સમયસૂચક પગલાં લેતા પાણીનો છંટકાવ કરીને મધમાખીઓને દૂર કરી। આ સમગ્ર પ્રક્રિયાને કારણે ફ્લાઇટમાં લગભગ 1 કલાકનો વિલંબ થયો। સુરત એરપોર્ટ પરથી જયપુર માટે જઈ રહેલી એક સ્પાઇસ જેટની ફ્લાઇટ પર આજે સવારે અચાનક મધમાખીઓનું ઝુંડ જોવા મળતા અરેરાટી મચી ગઈ હતી। આ ઘટનાને પગલે ફ્લાઇટને સમયસર ટેક ઓફ ન આપી શકાય અને તેમાં લગભગ 1 કલાકનો વિલંબ થયો। અહેવાલ મુજબ ફ્લાઇટ સુરતથી જયપુર જતી હતી, જ્યારે ટેક ઓફ માટે રનવે પર જઈ રહી હતી ત્યારે વિમાનની બહાર સપાટીએ મોટી સંખ્યામાં મધમાખીઓ ભેગી થઈ ગઈ। એરલાઇન અને એરપોર્ટ અધિકારીઓએ સુરક્ષા કારણોસર વિમાનને થોભાવ્યું અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। થોડી જ ક્ષણોમાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમણે પાણીનો છંટકાવ કરીને મધમાખીઓને વિમાન પરથી દૂર કરવાના પ્રયાસો શરૂ કર્યા। આશરે 20 થી 25 મિનિટના પ્રયત્ન બાદ મધમાખીઓ વિમાન પરથી હટાડી શકાય। વિમાનમાં સવાર યાત્રીઓને ફ્લાઇટમાં બેસવા અગાઉ થોડી વાર લાઉન્જમાં રોકવામાં આવ્યા હતા। કોઈપણ યાત્રીને ઈજા કે નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા નથી। બધા યાત્રીઓને શક્ય તેટલો આરામદાયક અને સુરક્ષિત અનુભવ થાય તે માટે એરલાઇન દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી। વિમાને અંતે ધીરે ધીરે ટેક ઓફ કરી જયપુર તરફ રવાના થઈ હતી।